ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આખરે ચેરમેન પદ પર રણછોડભાઈ જાજડિયાના નામની મહોર લાગી ગઈ છે। છેલ્લા 2 મહિનાથી યાર્ડમાં ચેરમેન પદનું કોકડું ગૂંચવાયું હતું। જો કે માર્કેટિંગ યાર્ડમાં કુલ 14 બેઠક માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 5થી 5 બેઠક પર ભાજપ કોંગ્રેસે વિજય હાંસિલ કર્યો હતો, જ્યારે વેપારી પેનલની 4 બેઠક ભાજપ તરફી બિનહરીફ જાહેર થઈ હતી। આમ કુલ 9 બેઠક પર ભાજપનો કબજો છે, જેમાં આજે ચેરમેન પદ માટે રણછોડભાઈ જાજડિયાના નામની મહોર લાગી ચૂકી છે। વેપારી પેનલમાંથી બિનહરીફ થયેલા નિલેશભાઈ શાહ વાઇસ ચેરમેન તરીકે જાહેર થયેલ। જો કે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે બીજા નામો બજારમાં ચાલી રહ્યા હતા, તેના બદલે એકદમ નવા નામો જાહેર થયા છે। ત્યારે આની પાછળ કયું ગણિત કામ કરી ગયું તેની ચર્ચા રાજકીય ગલિયારીઓમાં ચાલી રહી છે।